સમજ્યા પછી યુનિટ 6 આ સેમેસ્ટરનું એટલે કે દિવાળી સુધીનું માં છેલ્લું યુનિટ છે યુનિટ 6. હવે ધ નાઇટ ટ્રેન એટ દેવલી, આના જે રાઇટર છે રસ્કિન બોન્ડ. આમ જોયા જઈએ તો રસ્કિન બોન્ડ છે ટ્રેજિક અને સટાયર માટે જાણીતા છે. ખાસ કરીને એ જે ટ્રેજિક પોયમ છે એ વધારે એને લખેલી છે જે તે વખતમાં, અને એના માટે છે એ વધારે પડતા જાણીતા છે. રસ્કિન બોન્ડ એક એવા રાઇટર છે જે ખાસ કરીને એનો જન્મ છે એ અહીંયા ગુજરાતની અંદર જે જામનગરની પાસે થયેલો, ને એનો જે અભ્યાસ છે એ દિલ્હી અને મુખ્યત્વે દેહરાદૂન, ત્યારબાદ જે કાંઈ યુકેની અંદર એનો એક એક્ઝામ છે એનો જે અભ્યાસ છે એ થયેલો છે. તો એવા જ એક એના જીવનનો એક પ્રસંગ છે, એ પ્રસંગ એ પોતે અહીંયા મૂકે છે. તો જોઈએ ધ નાઇટ ટ્રેન એટ દેવલી. ખાસ કરીને જોઈએ તો એની અંદર સ્ટોરીમાં એક છોકરી જે રસ્કિનને જે તે સમયે એ ટ્રેનની અંદર હોય છે ત્યારે દેખાય છે, ને એ દેવલી સ્ટેશન ઉપર હોય છે, ને છોકરી છે એની આંખો છે એમાં રસ્કિન છે એ ક્યાંક ને ક્યાંક ફ્લશ આઉટ થઈ જાય છે, અને પછી સ્ટોરી છે એ ધીમે ધીમે આગળ વધે છે. તો શા માટે દેવલી ને શું છે સ્ટેશન, એ બધી વાત છે એ જોવાની છે આની અંદર. જોઈએ. When I was at college, જ્યારે કે હું કોલેજમાં હતો, I regularly spent my summer vacation in Dehra. દેહરા એ દેહરાદૂનથી થોડાક આગળ જાય તો ત્યાં આવેલું સ્ટેશન છે. તો એ કે હું મારું જે ઉનાળાનું વેકેશન છે એ હું મોસ્ટ ઓફ દેહરા જે ટાઉન છે ત્યાં હું વિતાવવા માટે જતો હતો. સ્પેન્ડ કરવું એટલે વિતાવવું. એટ માય ગ્રેન્ડમધર્સ પ્લેસ, એટલે કે જે મારા દાદીમાં જ્યાં રહે છે ત્યાં હું મારું જે ઉનાળાનું વેકેશન છે એ વિતાવવા માટે જતો હતો. I would leave the plains early May and return late in July. એટલે કે હું પ્લેન્સ એટલે જે મેદાની પ્રદેશ છે એટલે કે હું જે મેદાની પ્રદેશ છે એને હું છોડી દેતો ત્યારે તો કે મે ની અંદર, અને ત્યારબાદ એ જુલાઈની અંદર હું ફરી પાછો આવતો. Devli was a small station about 50 kilometers from Dehra. એટલે કે 50 કિલોમીટર જેટલું થતું હશે, અબાઉટ 50 એટલે 50 કિલોમીટર જેટલું દેહરા છે એ દેવલી સ્ટેશનથી દૂર થતું હશે. It was on the border of the heavy jungle of the Indian Terai. તો જે આપણે કહીએ છીએ કે તરાઈના જંગલ ત્યાંની વાત છે. તો એના જંગલની બોર્ડર પાસે એ જે સ્ટેશન છે એ આવેલું છે. I decided that one day I would get off the train at Devli and spend the day there. એટલે કે મેં આની પહેલા પણ ક્યારેક એવું નક્કી કર્યું હતું કે ભાઈ એક દિવસ મારે દેવલી જે સ્ટેશન છે ત્યાં આખો દિવસ છે એ પસાર કરવો છે, વિતાવવો છે. I was 18. મારી ઉંમર કે માત્ર ને માત્ર 18 વર્ષની હતી. Visiting my grandmother and the night train stopped at Devli. હું કે મારા દાદીમાની ઘરે જતો હતો અને દેવલી સ્ટેશન ઉપર ટ્રેન છે એ આવી પહોંચી હતી. A girl came down the platform selling baskets. એટલે કે એક બાસ્કેટ સેલિંગ ગર્લ છે એ ત્યાં પ્લેટફોર્મ પર આવીને ઊભી હતી. હવે ત્યાંથી જે સ્ટોરી છે એ ખરેખર શરૂ થાય છે. It was a cold morning and the girl had a shawl across her shoulders. એટલે કે શિયાળાનો સમય હતો અને કે ભાઈ શિયાળા જેવો સમય હતો અને સવારનો સમય છે એ થોડોક ઠંડો હતો. The girl had shawl across her shoulder. અને છોકરીએ એની આજુબાજુ જે ખભા છે તેના તરફથી શોલ છે એ ઓઢેલી હતી.
Her feet were bare and her clothes were old. Bare એટલે ખુલ્લા હોવા, ઉઘાડા હોવા. તેના પગ છે એ ઉઘાડા હતા, એટલે કે ચપ્પલ નહોતા પહેર્યા. And her clothes were old. અને એના કપડા છે એ એકદમ જૂના હતા, મેલા હતા. She was a young girl walking gracefully towards me. એટલે કે તે એક યુવાન છોકરી હતી અને તે ગ્રેસફુલી એટલે કે એકદમ આપણે જોઈએ કે અટેન્શનથી તે મારી તરફ ચાલી આવતી હતી. અટેન્શન એટલે ઇટ્સ મીન્સ કે ભાઈ એકદમ સ્ટેરિંગથી આપણી સામે ચાલી આવતો કોઈ વ્યક્તિને આપણે જોતા હોય ગ્રેસફુલી. When she came to my window, જ્યારે તેણી મારા બારી સુધી પહોંચી, she stopped. તો તેણી ઊભી રહી ગઈ. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. એટલે કે તેણી એ જોયું હતું કે હું તેને એકદમ ઇન્ટેન્ટલી, એકાગ્રતાથી, એકદમ એકીટશે હું તેને જોઈ રહ્યો છું. પરંતુ પહેલી વાર તેને પ્રિટેન્ડ કર્યું, એટલે કે એવો ઢોંગ કર્યો કે જાણે તેને મને નોટિસ કર્યો નથી. નોટિસ કર્યો નથી એટલે કે તેને મારી નોંધ લીધી નથી, એમ કે ભાઈ મેં નથી જોયું એવી રીતે. She had a pale skin, shiny black hair and dark eyes. એટલે કે તેની સ્કિન છે એ કેવી હતી કે પેલ એકદમ, શાઇની બ્લેક હેર, તેના વાળ છે એ એકદમ કાળા શાઇન મારતા હતા, એટલે કે થોડા ચકચકાટ હતા. And dark eyes, તેની આંખો છે એ એકદમ કાળી હતી. And then those eyes searching and lively met mine. એટલે કે ત્યારબાદ તે આંખો કે જે એકદમ કંઈક શોધખોળ કરતી હોય તેવી, કંઈક શોધતી હોય તેવી આંખો. And lively એટલે કે એની આંખો છે એ એકદમ જીવંત હતી. met mine કે જે મને મળી, એટલે કે એ આંખો છે એ મેં જોઈ. She stood by my window for some time and neither of us said anything. તે મારો જે વિન્ડો છે એટલે કે મારી જે બારી છે ત્યાં થોડાક સમય સુધી ઊભી રહી અને neither of us એટલે કે અમારા બંનેમાંથી કોઈ પણ એક પણ શબ્દ છે એ બોલ્યું હતું નહીં. But when she moved on, પરંતુ જ્યારે તેણી આગળ જતી હતી, એટલે કે વિન્ડો છોડી અને આગળ જતી હતી બીજા કમ્પાર્ટમેન્ટમાં, બીજો જે કેરેજ છે એની બાજુ, I don't know why, left my seat and rushed to the carriage door. એટલે કે હું સીધો જ ઊભો થઈ ગયો મારી જગ્યા ઉપરથી અને એકદમ દોડી અને હું જે કેરેજ છે એટલે કે જે ડબ્બો છે તેના દરવાજા સુધી જતો રહ્યો. She noticed me at the door. તેણીએ ફરી પાછું મને દરવાજામાં જોયો હતો. And stood waiting on the platform. અને તે પ્લેટફોર્મ ઉપર ત્યાં થોડી વાર ઊભી રહી કે જાણે કંઈક રાહ જોતી હોય, પ્રતીક્ષા કરતી હોય. I walked across to the tea stall. એટલે રસ્કીને એમ કહે છે કે હું પ્લેટફોર્મને પાર કરી અને ટી સ્ટોલ, જે સામે જે ટી સ્ટોલ હતો ત્યાં હું ગયો. એક્રોસ કરવું એટલે પેલે પાર, પ્રેપોઝિશન છે. એટલે કે હું એ ડબ્બામાંથી ઉતરી અને ટી સ્ટોલ સુધી ગયો. A kettle was boiling on a small fire. Kettle એટલે જે કેટલી છે જેની ઉપર ચા છે એ ગરમ થતી હોય છે. બોઇલિંગ એટલે ઉકળવું. સ્મોલ ફાયર એકદમ નાનકડી એવી આગ પ્રજ્વલિત હતી અને તેની ઉપર ચા છે એ ક્યાંક ને ક્યાંક ઉકળી રહી હતી. The girl followed me behind the stall. આ છોકરીએ રસ્કિનને તે ટી સ્ટોલ સુધી ફોલો કર્યા, એટલે કે એની પાછળ પાછળ તે ગઈ હતી. Do you want to buy a basket? She asked. એટલે તેણીએ મને પૂછ્યું કે તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? They are very strong, made of finest cane. એટલે કે તે એકદમ મજબૂત છે અને તે finest cane, સારામાં સારા વાંસના વૃક્ષમાંથી બનેલા છે. No, I said, I don't want basket. એટલે મેં કીધું કે ના, મારે કોઈ પણ બાસ્કેટ છે ખરીદવા નથી. We stood looking at each other for a very long time and then she said,
આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? અમે એકબીજાને લાંબા સમય સુધી જોતા રહ્યા અને ત્યારબાદ તેણીએ આ જે મૌન છે તોડ્યું અને એમ કીધું કે તમે ખરેખર એમ કહો છો કે તમારે આ બાસ્કેટ્સ જે છે એમાંથી કોઈ પણ એક બાસ્કેટ પણ ખરીદવું નથી, તમે ઈચ્છતા નથી ખરીદવા? ગીવ મી વન, આઈ સે. એટલે કે મેં તેમાંથી એક બાસ્કેટ છે એ ખરીદી લીધું. મેં કીધું કે ભાઈ એક બાસ્કેટ આપી દો ચાલો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને મેં ઉપરનું જે પેલું બાસ્કેટ છે એ લઈ લીધું અને તેને 1 રૂપિયો એનો આપી દીધો. અ રૂપી એટલે 1 રૂપી. I wished to touch her fingers but could not. તો રશ્મિન એમ કહે છે કે હું તેના ફિંગર્સ, તેની આંગળીઓ છે એને સ્પર્શવા ઈચ્છતો હતો પણ હું તે કરી શક્યો નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. એટલે કે એટલી જ વારમાં ગાર્ડે વિસલ છે એ બ્લ્યુ કરી, એટલે કે બ્લોનું ભૂતકાળનું રૂપ છે બ્લ્યુ, BLEW. એટલે કે સિટી જે ફૂંકથી થતી હોય એને બ્લ્યુ કહેવાય, બ્લો કહેવાય. એટલે કે સિટી વગાડી. She said, તેણીએ કંઈક કહ્યું, something, કંઈક, but it was lost in the clanging of the bell. તો આપણે રેલવે સ્ટેશન ઉપર જોયું હશે કે ટ્રેન સ્ટેશન મૂકે એટલે બેલ છે એ વાગે, એને ક્લેંગિંગ કહેવાય, એ જે રણકાર છે. એટલે કે એટલી જ વારમાં જે બેલ છે એનો જે રણકાર છે એની અંદર એનો અવાજ છે તેનો એ દબાઈ ગયો. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. તો પેલા એવું હતું કે જે સ્ટીમ એન્જિન્સ હતા એની અંદર હિસિંગનો અવાજ હતો, એ રીતનો અવાજ છે એ થતો, તો એને હિસિંગ કહેવાય. કે એ હિસિંગનો જે અવાજ આવ્યો એની અંદર એ અવાજ છે એ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયો. I had to run back to my compartment. Had to, that means must નું ભૂતકાળનું રૂપ છે. આમ તો મોડલ્સ ની અંદર જોવા જઈએ તો મસ્ટ નું કોઈ ભૂતકાળનું રૂપ છે જ નહીં. મસ્ટ છે એ માત્ર ભવિષ્યકાળ અને વર્તમાનકાળ દર્શાવવા માટે જ આવે છે. ખાસ કરીને વર્તમાન જે નેસેસિટી છે, જે ફરજિયાતપણે જે કોઈ પણ વસ્તુ છે એ જરૂરિયાતપણે કરવાની જ છે, એ વસ્તુ છે એ દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ થાય. હેડ ટુ છે એ હેવ ટુ નું ભૂતકાળનું રૂપ છે. આમ એકંદરે તો મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ અને શુડ, આ ચારના ઉપયોગો છે આપણે જોશું. પણ એ ઉપરાંત હવે મોડર્ન ઇંગ્લિશની અંદર ફરજિયાતપણે તમે ક્યાંય પણ ભૂતકાળની વાત તમારે દર્શાવવી હોય તો તમે હેડ ટુ નો ઉપયોગ કરી શકો છો, બરાબર. બાકી એ હેવ ટુ નું ભૂતકાળનું રૂપ, મસ્ટનું આમ કોઈ ભૂતકાળનું રૂપ નથી. પણ હવે તમે હેડ ટુ ને ભૂતકાળના રૂપ તરીકે લઈ શકો છો મસ્ટના અથવામાં, કે ભાઈ ઈ તમે વાક્ય છે એ ફરજિયાતપણું દર્શાવતું હોય. જેમ કે અહીંયા છે I had to run back to my compartment. હવે ટ્રેન ઉપડી ગઈ છે એટલે એને એના કેરેજ સુધી, એટલે કે એના ડબ્બા સુધી, એના કમ્પાર્ટમેન્ટ સુધી એને જવું જ પડશે. રન બેક તો એમ કહે છે કે મારે કમ્પાર્ટમેન્ટ સુધી જવું જ પડશે. પણ અહીંયા જે હેડ ટુ નો ઉપયોગ છે એ હેવ ટુ ના ભૂતકાળના અર્થમાં થયો છે, મસ્ટ ના ભૂતકાળના અર્થમાં થયો નથી. પણ જે ભાવાર્થ છે, સેન્સ છે, એ આ નીકળતી હોય વાક્યની અંદર. તો આ ખ્યાલ રાખો. I watched her as the platform slipped up. હું તેને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી ટ્રેન છે અને સ્ટેશન મૂકી ન દીધું અને મને તે દેખાતી બંધ ન થઈ. She was alone on the platform and did not move. તેની એ પ્લેટફોર્મ ઉપર એકલી હતી માત્ર, અને ત્યાંથી એક પણ ડગલું છે તે આગળ વધી ન હતી. But she was looking at me and smiling. પરંતુ તેની મને ક્યાંક ને ક્યાંક જોતી હતી અને છેલ્લે તેને એક હાસ્ય કર્યું થોડું. I watched her until the signal box came in the way. હું તેને ત્યાં સુધી જોતો રહ્યો. till અને until આ બે પ્રેપોઝિશન નો ઉપયોગ તમારે આગળ જતા આવશે. જ્યાં સુધી ત્યાં સુધી, until છે એનો ઉપયોગ અને till નો ઉપયોગ બંને. I watched her until the signal box came in the way. તો until નો ઉપયોગ નકારાત્મક વાક્યની અંદર નકારાત્મકતા દર્શાવવા માટે વધારે થાય. ભલે વાક્ય નકારમાં છે કે નહીં એ પછીનો પ્રશ્ન છે, પણ વાક્યમાં સેન્સ છે એ નકારની હોય તો until નો ઉપયોગ થાય, બાકી till નો ઉપયોગ થાય. તો
તો અહીંયા જો નકારની સેન્સ છે આઈ વોચ્ડ હર, હું તેણીને જોતો રહ્યો until the signal box came in the way, જ્યાં સુધી સિગ્નલ બોક્સ જે છે એ રસ્તામાં આવી ન ગયું ત્યાં સુધી. And then the jungle hid the station, અને ત્યારબાદ જે જંગલ છે, જે તેરાઈનું જંગલ છે, એને આખા જે સ્ટેશન છે એને પોતાની અંદર ઢાંકી દીધું. I could still see her standing there alone, હું હજુ પણ જોઈ શકતો હતો કે તેણી હજુ પણ ત્યાં એકલી પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. I sat up awake for the rest of the journey, અને ત્યારબાદનો જે પ્રવાસ છે એમાં હું જાગતો સૂતો હતો, એટલે કે ક્યાંક ને ક્યાંક રસ્કીન છે એના વિચારોમાં હતા. I could not forget the girl's face and her dark bright eyes, એટલે કે હું તેણીનો જે ચહેરો જે છે એ અને તેની જે આંખો જે છે એ હું ભૂલી શકતો હતો નહીં. But when I reached Dehra, પરંતુ એ કે હું જ્યારે દેહરા પહોંચી ગયો હતો, the incident got blurred and distant, એટલે કે એ જે ઘટના છે એ આખી થોડીક ભૂલાઈ ગઈ, બ્લર થઈ ગઈ, ઝાંખી થઈ ગઈ. બ્લર થવું એટલે ઝાંખું થવું. તમને ખ્યાલ હશે અત્યારે સેલ્ફીના જમાનાની અંદર બ્લર થઈ ગયું પાછળનું બધું, ધેટ મીન્સ ઝાંખું થઈ ગયું છે. અને ડિસ્ટન્ટ એટલે કે થોડુંક ક્યાંક ને ક્યાંક અંતર આવી જાય, આપણને ભૂલાઈ જાય એવું. For there were other things on my mind, ત્યારબાદ કે દેહરા જઈ અને હું ત્યાંની લાઈફમાં થોડું ગૂંચવાઈ ગયો અને બીજી વસ્તુ છે એ મારા મગજની અંદર આવી ગઈ. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. એટલે કે ત્યારબાદ જ્યારે 2 મહિના પછી હું ફરી પાછી રિટર્ન જર્ની એટલે કે પરત ફરી રહ્યો હતો જે કાંઈ દિલ્હી જવા માટે દેહરા, ત્યારે એ ફરી પાછી એ જે છોકરી છે એ મને ફરી પાછી યાદ આવી ગઈ. I was looking out for her as the train drew into the station. એટલે કે હું તરત જ જે ટ્રેન છે એ સીધી દેવલી સ્ટેશન ઉપર ત્યારે એન્ટર થઈ, એટલે તરત જ હું તે જે છોકરી જે હતી એની શોધખોળ કરી રહ્યો હતો, તેને જોતો હતો કે ક્યાંય હોય તો. And I felt an unexpected thrill, અને એ જે unexpected એટલે કે જે ન ઈચ્છતા હોય છતાં પણ, બરાબર, વિશ ન હોય છતાં પણ જે થ્રિલ થાય, થ્રિલ એટલે આમ જોવા જઈએ તો રોમાંચ એક પ્રકારનો, એટલે કે અનએક્સપેક્ટેડ થ્રિલ, મારા શરીરની અંદર એક રોમાંચ છે એ થતો હતો. I saw her walking up the platform, ત્યારબાદ મેં એને જોયું કે તે પ્લેટફોર્મ ઉપર ચાલીને આવતી હતી. I ran to the door and waved at her, હું ડોર સુધી દોડીને જતો રહ્યો અને waved at her, અને તેણીને મેં આ રીતના વેવ કર્યા. When she saw me, she smiled, એટલે કે ત્યાં તેણીએ મને જોયો, તેણીએ એક સ્માઈલ કરી. She was pleased that I remembered her, એટલે કે તેણી એ જોઈને ક્યાંક ને ક્યાંક પ્લીઝડ હતી, એટલે કે આનંદિત હતી કે મેં તેને યાદ રાખેલી છે. I was pleased that she remembered me, અને એ કે હું પણ ક્યાંક ને ક્યાંક ખુશ હતો કે તેણીને હું હજી સુધી યાદ છું. She did not start selling baskets but come straight to the tea stall, એટલે છોકરીએ કે મને જોયો એટલે તેણીએ બાસ્કેટ્સ જે છે એ વેચવાનું શરૂ ન કર્યું અને તે સીધી ટી સ્ટોલ સુધી આવી. Her dark eyes were suddenly filled with light, એની જે આંખો છે જે એકદમ કાળી એ એકદમ લાઇટ પ્રકાશથી ભરાઈ ગઈ હતી. We said nothing for some time but we spoke without words, અમે અમુક સમય સુધી કે કંઈ પણ બોલ્યા ન હતા, પરંતુ અમે શબ્દ વિનાની વાત છે એ કરતા હતા. I felt the impulse to put her on the train there and then and take her away with me, એટલે કે મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું, the impulse to put her, એટલે કે ક્યાંક ને ક્યાંક અંદરની એવી લાગણી હતી એક કે ભાઈ હું તેને અહીંથી લઈ જાઉં મારી સાથે. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station, એટલે કે હું એ વિચારને સહન નહોતો કરી શકતો કે હું ફરી પાછું વેનિશ થવું, એટલે કે અહીંયા અદૃશ્ય થઈ જાઉં, કે ભાઈ તે આ દેવલી સ્ટેશનનો જે અંધકાર છે, જે ડાર્કનેસ છે, તેની અંદર ફરી
ફરી પાછી તે પેલાની જેમ અદ્રશ્ય થઈ જાય. I took the baskets from her hand and put them on the ground. એટલે કે મેં તેના હાથમાંથી બધા જે બાસ્કેટ્સ છે એ લઈ લીધા અને તેને ગ્રાઉન્ડ જે પ્લેટફોર્મ છે તેની ઉપર મેં મૂકી દીધા. She put out her hand to take a basket, but I caught her hand and held it. તેણીના હાથમાંથી એ બાસ્કેટ છે એ ફરી પાછા તેને લેવાનો પ્રયત્ન કર્યો. But I caught her hand, પરંતુ એ જે મેં તેનો હાથ છે એ પકડી લીધો and held it અને પકડી રાખ્યો. I have to go to Delhi, I said. એટલે કે મેં એમ કીધું કે મારે દિલ્હી જવું જ પડે એમ છે. She nodded. I don't have to go anywhere. Nodded કરવું એટલે કોઈ પણ વ્યક્તિ છે એ નાના જવાબની અંદર માથું આ રીતના હલાવે અને nodded કર્યું કહેવાય. એટલે કે તેણીએ nodded કર્યું, સીધું ના કીધી કે I don't have to go anywhere. મારે અહીંથી ક્યાંય જવું છે નહીં. The guard blew his whistle and I hated the guard for doing that. એટલે રશ્કીને એમ કહે છે કે ભાઈ એટલી જ વારમાં ગાર્ડે વિશલ છે એ બ્લો કરી અને આ કરવા માટે કે આ વખતે કે મને ગાર્ડ તરફ એક નફરત થઈ હતી. I will come again, I said. Will you be here? રશ્કીને એમ કહે છે જાતા જાતા કે હું ફરી પાછો અહીંયા આવીશ, તમે અહીંયા હશો? She nodded. I don't have to go anywhere. ફરી પાછી ના પાડી કે હું અહીંથી ક્યાંય જવા ઈચ્છતી નથી. She nodded again. The bell clanged and the train slid forward. ફરી પાછો બેલ છે એ વાગ્યો અને ટ્રેન છે સ્લાઇડ ફોરવર્ડ એટલે કે આગળ તરફ તેને મૂવ કર્યો. I had to pull my hand away from the girl and ran for the moving train. એટલે કે ફરી પાછું મારે જે હાથ છે એ પકડો છે મૂકી દેવો પડ્યો અને હું ટ્રેન પકડવા માટે ફરી પાછો દોડવા લાગ્યો. This time I did not forget her. આ સમયે હું તેણીને ભૂલી શકું તેમ ન હતો. She was with me for the rest of the journey. તેણી કે ત્યારબાદના જેટલો પ્રવાસ થયો તેમાં તેણી મારી સાથે રહી. And for long after. અને ત્યારબાદ ઘણા સમય સુધી તેણી મારી સાથે રહી. All that year she was bright living thing. તે આખું વર્ષ તે મારી સાથે જીવંત વસ્તુ તરીકે જીવતી હતી. રસ્કીને કહે છે. And when the college term ended, અને જ્યારે કોલેજનો જે ટર્મ છે જે યર છે પૂરું થયું, I packed in haste and left for Dehra earlier than usual. એટલે કે મેં તરત જ મારું જે પેકિંગ છે સામાન મેં કરી લીધું, હેસ્ટ એટલે કે એકદમ ઉતાવળમાં, and left for Dehra અને હું દેહરા જવા માટે earlier જેટલું બની શકે એટલું than usual એટલે કે હું જેટલું સામાન્ય રીતના નીકળું છું તેના કરતાં પણ વહેલો હું દેહરા જવા માટે નીકળી ગયો હતો. I was nervous and anxious as the train entered Delhi. એટલે કે હું એકદમ નર્વસ હતો, ક્યાંક ને ક્યાંક એ છે એ કેવા હતા તો કે પોતે નર્વસ હતા, એન્શિયસ હતા, ક્યાંક ને ક્યાંક એ ચિંતિત હતા. As the train entered Delhi, train છે એ દેવલી સ્ટેશન ઉપર એન્ટર થઈ ત્યારે I was wondering what I should say to the girl and what I should do. I was determined that I wouldn't stand helplessly before her. I was wonder એટલે આશ્ચર્યની સાથે પ્રશ્નોત્તરી હોવી. એટલે કેમ કહે છે કે I was wondering, હું એ વિચારી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક, what I should say to the girl. હું તેની જે છોકરી જે પેલી મળશે એને હું શું કહીશ, and what I should do અને હું શું કરીશ. I was determined that I would not stand helplessly before her. અને મેં એક નિર્ણય કર્યો હતો કે હું તેની સામે જે બે પહેલી મુલાકાત થઈ હતી ને એમાં હું જેમ હેલ્પલેસ ઊભો રહ્યો હતો એવી રીતે તો ઊભો રહીશ નહીં. The train came to Delhi and I looked up and down the platform. એટલી જ વારમાં દેવલી સ્ટેશન છે એ આવ્યું અને મેં કે looked up and down the platform. મેં કે ઉપર અને નીચે બધી બાજુ પ્લેટફોર્મની જોયું. But I could not see the girl anywhere. પરંતુ કે મને તે પેલી જે છોકરી છે એ ક્યાંય દેખાણી નથી નહીં. I opened the door and stepped off the footboard. Footboard એટલે જે પગથિયા હોય છે કેરેજની નીચે જે ફૂટબોર્ડ કહેવામાં.
એટલે કે મેં દરવાજો ખોલ્યો એન્ડ સ્ટેપ્ડ ઓફ. હું એ જે પગથિયા છે એ નીચે ઉતરીને હું પ્લેટફોર્મ ઉપર ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું એ કે એકદમ અત્યંત ઊંડાણથી હતાશ હતો. આઈ ફીલ્ડ આઈ હેડ ટુ ડુ સમથિંગ. અને મને એ એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તેથી કે હું દોડી અને સ્ટેશન માસ્ટર છે તેની પાસે ગયો અને મેં તેને કીધું સોરી, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર? એટલે કે તમે એ પેલી છોકરીને ઓળખો છો કે જે અહીંયા બાસ્કેટ્સ છે એ વેચતી હતી? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. એટલે કે સ્ટેશન માસ્ટરે એમ કીધું કે ભાઈ ના, હું એવી કોઈ છોકરીને અહીંયા ઓળખતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. અને એટલી જ વારમાં ટ્રેન છે એ ફરી પાછી એ સ્ટેશન છે એ મૂકી અને આગળ જતી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને ફરી પાછું મારે એ ટ્રેન પકડવી પડી હતી અને ફરી પાછું મારે મારા કમ્પાર્ટમેન્ટમાં બેસવું પડ્યું હતું. એઝ Devli platform vanished, I decided that one day I would have to break journey there. એટલે કે જેવી રીતના દેવલી સ્ટેશન છે એ વેનિશ એટલે કે એ અદૃશ્ય થતું હતું, તેમ કે મેં એક વસ્તુ છે એ નક્કી કરી હતી કે એક દિવસ હું મારો પ્રવાસ છે એ આ સ્ટેશન ઉપર અટકાવી લઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. અને હું જે દેવલી જે ટાઉન છે ત્યાં હું આખો દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ. અને હું પૂછપરછ કરીશ. And find the girl who had stolen my heart without nothing but a look from her dark, impatient eyes. એટલે કે બીજું કાંઈ નહીં પણ એ છોકરી માટે કે જે મારું હૃદય છે એ ક્યાંક ને ક્યાંક ચોરી લીધું. નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. કંઈ નહીં પણ માત્ર ને માત્ર તેની જે ઇમ્પેશન્ટ કે જેને આપણે એમ કહી શકીએ કે એકદમ આતુરતાથી ભરેલી આંખો અને જેની આંખો છે એ એકદમ કાળી છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. અને છેલ્લા ઘણા બધા વર્ષોમાં હું દેવલી સ્ટેશનમાં ઘણી બધી વખત પસાર થઈ ચૂક્યો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ્ડ ફેસ સ્માઇલિંગ ટુ મી. એટલે કે ફરી પાછું હું દર વખતે એ ચહેરો શોધવાનો પ્રયત્ન કરું છું કે જે મને પહેલી વખત દેખાણો હતો. અને હું જ્યારે પણ વિન્ડો પાસે જાઉં છું ત્યારે એમ લાગે છે કે સ્માઇલિંગ ફેસ છે એ ત્યાંથી મને દેખાશે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ મેં ક્યારેય મારી જર્ની, મારો પ્રવાસ છે હવે હું ત્યાં રોકીશ નહીં. આઈ પ્રિફર ટુ કેપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. અને મને એક ક્યાંક ને ક્યાંક આશા છે. એન્ડ ડ્રીમિંગ, ક્યાંક ને ક્યાંક એક સ્વપ્ન છે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો. અને તેની સાથોસાથ જ હું એ સ્વપ્નની સાથોસાથ હું એ બારીની બહાર જોઉં છું ફોર ધ ગર્લ, છોકરી માટે, વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. કે જે બાસ્કેટ્સની સાથે જે છોકરી છે એ ક્યાંક ને ક્યાંક મારી પ્રતીક્ષા કરી રહી હોય. I never break my journey at Devli, but I pass through as often as I can. મેં મારો પ્રવાસ છે એ ક્યારેય પણ દેવલી સ્ટેશન ઉપર રોક્યો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું ત્યાંથી અવારનવાર જેટલું બની શકે એટલી વાર હું ત્યાંથી પસાર થયા કરું છું આજે પણ, તેવું રસ્કિન બોન્ડે કહેલું છે. તો આ હતું આ સેમેસ્ટરનું છેલ્લું યુનિટ, યુનિટ 6, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. હવે પછી પોયમ અને ત્યારબાદ ગ્રામરનો ટોપિક છે એ શરૂ થશે. થેન્ક યુ.